કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખરેડા રોડ માટે. ત્યાં મિત્રો સરસ મજાના માલધારી ભાઈનો નેહાડો છે અને બહુ તાજી ભેંસું રાખે છે અને જાણકાર છે. તો ભાઈ કેમ છે? મજામાં. તો તમારે નેહાડાની અંદર કેટલીક ભેંસ હોય છે અંદાજે સરેરાશ? બધે થઈને 1.5 કપ જેવું છે. ગાયું ભેંસું છે. ગાયું ભેંસું થઈને 1.5 કપ. અને તમે કેટલાક ભાઈ? ભાઈ. અને આ કેટલા વર્ષથી તમે ગાયું ભેંસું રાખો નેહાડાની અંદર? અમારા બાપ દાદા વખત. એટલે બીજી ત્રીજી પેઢી? ચોથી પેઢી. ચોથી પેઢી. બરોબર. હવે જી આમાં આટલે મોટો નેહડાની અંદર તમે કહો 150 ભેંસ છે બધી થઈને, તો આમાં તમારી એવી ભેંસ છે કે જે તમારે દૂધમાં વધારે હોય? હા છે ને, દૂધ ઉત્પાદન. એ કઈ ભેંસ? એવી 2-3 ભેંસો છે. દેખાડો તો આપણે. એક આ છે બનાસકાંઠાની. બનાસકાંઠાની? હા. હા. બરાબર. કેવડીક થઈ છે આ ઉંમરમાં? આ ઉંમરમાં થઈ 6 વર્ષની. હા. આ બીજું એક જ ભેંસ ગઈ. હા. બરાબર. આમાં 12-13 લીટર દૂધ આવે. 12-13 લીટર. હા હા. અને બીજી તમે બે કહેતા હતા? એ દેશી ભેંસ છે. હા. બરાબર. અને તમારા નેહડાની અંદર જાફરાબાદી અને દેશી બે છે ને? મિક્સમાં બે મિક્સમાં છે? મિક્સમાં. હા હા. અને પાડો પણ હશે કેમ કે આટલી બધી ભેંસો? હા તો પાડા છે. 2 પાડા છે. 2 પાડા. હા હા બરોબર. ને આજી તમારી કઈ ભેંસ છે? જાફરી. 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 હા. શું નામ છે એનું નામ છે કાળું. હા. કેવડી ઉંમરની હશે આ ભેંસ તમારી? આ થઈ 9 વર્ષની. એટલે 9 વર્ષની. એટલે જી આનું દૂધમાં કેવડું કહે છે ઉત્પાદન? આનું ઉત્પાદન એક ટાઈમનું 16 લીટર, 2 ટાઈમનું થાય 32 લીટર દૂધ. 32 હા. લીટર. અને આની પાછી એક ખાસિયત છે, બરોબર, આ દૂધતા વ્યાય જાય છે. દૂધતા વ્યાય. અત્યારે બહુ ઓછી અત્યારે જોવા મળે. 6 લીટર દૂધ હોય ને કે તો વ્યાય જાય પાછી. હા હા સવારે દોવે ને કે સાંજે વ્યાય જાય. હા હા બરોબર. હવે જે તમે આ તમારી ચોથી પેઢી છે, પહેલા કેટલીક ભેંસો હતી તમારે? એમાં ટૂંકમાં હોય ભેંસું તો અમારે આવતી હોય ને જાતી હોય, બરોબર. એટલે જે તમારા દાદા વખત તમે કયો પહેલા એવી ભેંસ છે કે જે તમારે અત્યારે વેલો આ વેલો એની વેલા છે. ઈ જ વેલાની ભેંસ અત્યારે કેટલીક છે? ઈ વેલાની એ વેલાની ભેંસું છે અમારી પાસે 10 ભેંસું. 10 ભેંસું. ઈ કઈ આમાં જ છે અત્યારે? આમાં અત્યારે હાઈ જ છે. દેખાડો તો ઈ 10 ભેંસું કઈ. જો એક પેલી આ. હા એક પેલી આ. આને આવો. બીજી ભેંસ છે આ. બીજી આ. આનું શું નામ છે આ ભેંસનું? આનું નામ છે સોની. સોની. હા. હા. અને કેટલા લીટર દૂધ હશે? અત્યારે હાલમાં 13-14 લીટર દૂધ આવે. કેટલા વેતર વિયાણી? વેતર ત્રીજું વેતર. અને બીજી બે આમ છે, ઓલી બાજુ છે. વાહે બાંધેલી. ને તમે ગાયું પણ રાખો છો? હા ગાયું પણ રાખે છે. દેશી? દેશી ને જર્સી બે. હા હા બરાબર. ભેંસ છે આ મોટી ભેંસ, બરાબર. હા. કેટલાક વેતરની માં? આ બીજું વ્યાણ, આ ત્રીજું વ્યાણ છે. હા ત્રીજું વ્યાણ છે. બરાબર. કેટલાક દૂધમાં કેટલાક? 8-9 લીટર દૂધ કરે. 8-9 લીટર. હવે તમારા નેહડાની અંદર કુલ થઈને ગાયનું ભેંસનું દૂધ કેટલું થતું છે સરેરાશ? 150-200 લીટર તકનું. હા બરાબર. તમે લગવા ભરો છો તો? લગવા. હા. કોઈ મિત્રને લેવું હોય તમારું ભેંસોનું અને ગાયનું ચોખ્ખું દૂધ, તો તમારો કોન્ટેક્ટ નંબર આપી દેજો ને. આ કોન્ટેક્ટ નંબર આપી દઈએ, બરાબર. બોલી જાઓ. 9244-1356. તો મિત્રો ડિસ્પ્લે પર નંબર અવેલેબલ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો જે કોઈ મિત્રને ભેંસોનું અને ગાયનું ચોખ્ખું દૂધ લેવું હોય તો. અને આ ભેંસ તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને પાડો કયો છે તમારી પાસે? પાડો અત્યારે આ છે હાલમાં, બરાબર. આનું નામ છે ભોજો. ભોજલો. હા હા. બરાબર. ઉંમર કેવડીક થઈ? આની ઉંમર થઈ 6 વર્ષ. 6 વર્ષ. 6 વર્ષનો થયો. 6 વર્ષની થઈ છે. આ બેટો રાતી તમને ક્યાંય જોવા નહીં મળે કેમ કે હજી એક વારો પૂરો કર્યો. એક વારો પૂરો થયો. આના જે પગ રહ્યા ને આવા પગ ક્યાંય જોવા નહીં મળે તમને ક્યાંય. મિત્રો એના પગ તો તમે ખાલી જોવો. જે પાડો સાચો રાખવાનો હોય ને જે માલધારીને ખબર પડે, બીજાને ન પડે. આ પાડો ગોઠણથી જેટલા ગોઠણ હેઠા હોય ને, બરોબર, એની જે પાડું થાય ને એ ઓરિજિનલ થાય. 10-12 લીટર હેઠે ન રહીએ. હા બરોબર.
હા. એની જે પાડીઓ રહી ને અને ભાઈ તમે માલધારી છો એટલે તમને આ એક પ્રશ્ન કર્યા જેવો છે. હમ. આપણે ગાયું ને ભેંસું રાખી હમ. અને ભેંસુનું ને ભેંસુને ફેરવવા હાટું જે બ્રીડિંગ કરવા હાટું પાડો કેવો રાખવો જોઈએ અને કેવું સિલેક્શન કરવું જોઈએ પાડો? પાડો રાખવો હોય તો આવો જ રાખાય, હું તો એવું કહું છું. બરાબર, હા. ઓરિજિનલ જાફરો જ. હા બરાબર, બરાબર. એમાં તમે સંધિયા મેળો ને બનાસકાંઠાની તો એ બેહર્યું થાય. બરાબર, આમાં દેશી વતન બહુ હાર્યું થાય. હા. બરાબર, હા. આવો પાડો અને ટૂંકમાં આનું નાનપણનું રૂપ કેવું હોવું જોઈએ? આમ આ નાનપણના રૂપમાં અમે ધવરાવેલો ફૂલ હોવો હા, જોઈએ. એ વતન મારી પાસે ફોટો છે હા. અને નાનપણનો એ હું અને તમને આપીશ. તમારી પાસે પેલા કયો પાડો હતો? પહેલા આના બાપ હતો. હા. બરાબર, હા મિત્રો, એનો ફોટો તમને ડિસ્પ્લે ઉપર તમને દેખાડશે. હા. એ પાડાનું શું નામ છે? એનું નામ નાગરાજ હતું. નાગરાજ. હા. હા હા. બરાબર. અત્યારે તમે સેલ કરી દીધો એ એ પાડો? સેલ કરી દીધો. હા હા બરોબર. એટલે નાગરાજના અત્યારે સંતાનો તો અહીંયા હશે? હા, એને સંતાનું છે ને કઈ મારી જગ્યાએ છે? પાસે. એ આપણા પાછળ જ છે. હા હા બરોબર. હવે જે આમાં જે ઓલી ભેંસ છે હમ. એ તમારી કઈ ભેંસ છે? આ ભૂરી રહી ને. હા ભૂરી. એ બરાબર, એ મેં તમને કીધું ને અમારી પેઢી વાળતી નથી છે. હા. બરાબર, અને હજી ઓલી તમે કહેતા હતા કે મારે જૂના વેલાની ભેંસું છે. હા, આ ઈ- માઇલેજ બધી ભેંસું એ છે. માઇલેજ ભેંસું અને આ હા. ભેંસની ખાસિયત એવી છે હા કે બરાબર 1000-1500 ભેંસું થાય ને ત્યારે એમાંથી આવી એક ભેંસ થાય હા બરોબર. હરખે બાંધાની. હા. બરાબર, આમાં હંધી ભેંસું તમે મિત્રો, જોઈ લેજો. એનો ખાલી શરીરનો બાંધો તમે જોવો આમ. બરાબર, આવો બાંધો જોવા ન મળે. હા બરોબર. બરાબર. કેમ કે તમારી અત્યારે આ ભેંસું જોઈ છે ને, હમ. આ શરીરનો બાંધાને ને પાડાને તમે કીધું ને કે એના પગમાં ની એક ખાસિયત છે. પાડો રાખવો હોય તો આવો આવો રાખવો રાખવાનો જોઈએ. પાડો. હા બરોબર. અને મિત્રોનો શરીરનો બાંધો તમે ખાલી જોવો, એની સિંગ પેટર્ન જોવો મિત્રો. સીધો સીધી અને ભેંસ. ભાઈ આપણે તમે જે આ ભેંસુમાં મોટા ભાગે તમારા માલધારી ભાઈઓ અથવા મત્તો ભાઈઓ હમ. હજી કાન તમે કાપી. ચીરો છો હમ. અથવા તો કાપો છો, એનું કારણ શું? કે એનું કારણ એનું કે રૂપ વધે. રૂપ વધે. અત્યારે તમે હાલમાં કોઈ ચીરે છે અમે અત્યારે? અમે હું પોતે જ ચીરું છું. હા હા બરોબર. એ નાનપણમાં જે એવું હા, કરવાનું એ ટૂંકમાં 6 મહિનાની થઈ જાય ને એટલે ધાવતી હોય ને ત્યાં ચીરી નાખવાના. હા તાર ચીરી નાખો. ત્યાં ચીરી નાખવાના. એ બધું તમને બતાવું, ચીરેલા વતન છે. હા હા બરાબર. એ બતાવું અને તમને. જે આમાં તમારી ઓલી ભેંસ છે સામે માગોળે છે, હમ. એ કઈ ભેંસ છે? એ આ વેલાની જ છે. મેં તમને કહ્યું જેટલી ભૂરીઓ હોય છે ને એ જૂના વેલાની જ છે. બધી જૂના હા, વેલાની ભૂરી, જેટલી ભૂરી હા, ભેંસ હોય એ એ બધી જૂના વેલાની. ભૂરી ને કારી અમુક તમને અને 2000 અત્યારે બતાવ્યું ને. તમે કેટલીક ભેંસું લીધી અત્યારે? અત્યારે હજી લીધેલી તો 2 જ ભેંસું છે. એક બનાસકાંઠાની, આ 2 બે જ બનાસકાંઠા. આ આ બનાસકાંઠા બનાસકાંઠાની જ છે. હા હા બરાબર. આની ઉંમર કેવડી ગઈ છે? આની ઉંમર છે સમજી લે ને 4થું વેતર વ્યાણી. ચોથું વેતર વિહાણી. કેટલાક દૂધ કરે? આવડી આ દૂધ કરે 12-13 લીટર દૂધ 12 આપે. હા. લીટર. હા હા બરાબર. કેમ કે દૂધ ઉત્પાદનમાં બનાસકાંઠાની ભેંસો અને ગાયું બે એમ. એનું સારું છે. પણ આમાં શું છે કે આ લાંબો ટાઈમ નો હાલે. જે આપણે દેશી ભેંસું હાલે ને આ જાફરાબાદી ને દેશી, એનું જેટલી નો મેન હાલે. તો ગુજરાતમાં જાફરાબાદી નસલની જ ભેંસો જ ભેંસું હાલે. હાલે. આ જાફરાબાદી ને આપણી આઈની જે દેશી, દેશી એ જ હાલે. હા બે જ હાલે. આ બનાસકાંઠાની ભેંસું આમ સારી દૂધમાં ઠંડી રીતે. આ લાંબો ટાઈમ દૂધમાં નો હાલે. હા હા બરોબર. આ ટૂંકમાં એને પાડો મેરે જાય ને હા. પછી આવડી આ ટૂંકમાં 3-4 મહિના જ દોવા દે. હા હા અને ત્રણ ચાર આપણી જે ટૂંકા વેતરની ભેંસો. અને જે આપણી ભેંસું હોય ને એ 8 મહિના લગીને દોવા દે. 8 મહિના અને લગી. 2 મહિના જ મૂકવી પડે. હવે મિત્રો ઓલી સરસ મજાની સુંદર ગાય છે, હમ. એ તમારી કઈ ગા છે? એ જૂના વેલાની જ છે. એ 3-4 ગાયું છે ને હા એ રાખી છે. એક જા કાબરી છે. હા બરાબર, એ આવડી એ ટૂંકમાં જૂના વેલાની જ છે. આ જૂના વેલાની આ છે. કાબરી- આ ક્યાં કૂટની છે? આ આના કૂટને આના બાપાનું નામ તો નથી ખબર. ક્યાંય ખ્યાલ એ નથી. ખ્યાલ આની નથી. માં તમારી પાસે હતી? હા, આની માં હતી ને મારી પાસે. આની માં કાબરી હતી. કાબરી. હા, એનું નામ કાબરી હતું. હા. એ હતી. બરાબર, પછી આનું નામ ગોરલ છે. ગોરલ. હા. આ બે દૂધમાં કેટલું ગઈ છે? આમાં 7 લીટર દૂધ આવે. હા આમાં 6 લીટર આવે. હા હા. આની ઉંમર કેવડી? આ ત્રીજું વ્યાણ છે અને આવડી આ પેલું વ્યાણ છે. મિત્રો એની સિંગ પેટર્ન તમે જોવો, એની કાન આ પેટર્ન. જૂનો વેલો હોય ને એ જેને ખબર માથાનો પડતી જો. હોય એને જ અને નામ ભાઈ પડે. જે એમ કહેવાય કે જે જૂના વેલાની ગાયું અને અત્યારની ગાયોની જનરેશન, જે પહેલાની ગાયોની જનરેશન ને અત્યારની ગાયોની જનરેશનમાં ટૂંકમાં અત્યારની ગાયોની જનરેશન જે રહી ને એમાં આચરનો પ્રોબ્લેમ વધી ગયા, રોગ થાય છે. અને જૂના વેલાની એમાં ગાયોમાં નો થાય કોઈ નથી વસ્તુ. થતું એ નો અને થાય. એ ઓછી બીમાર એ પડે. બીમાર ઓછી પડે. એ સાચું. કેમ કે તમને બહુ ઝાઝો ખ્યાલ હોય અને તમારે ગાયું ને ભેંસું બે થઈને કેટલા વાગે ચરવા જાય સવારે? સવારે અમારી 8-8:30 વહી જાય ચરવા. હા. બરાબર, હા.
પછી સાંજે 6:30 આવી ગઈ. 6:30 આવે 6:30 આવી ગઈ. હા બરોબર. અને આજે તમે આટલી બધી ભેંસું ને ગાયું રાખી છે તો એનો પાડા અને વાછળિયું ને વાછડાનો અને પાડા પૂરવાનો વાળો થાય છે ને? હા એ છે ને અહીંયા પાછળ જ છે. હા મિત્રો આ તમે જોવો એનો વાળો છે. ચીરેલા કીધા ને કાન, હા જો આ કાન ચીરેલા હજી આ 6 મહિનાના જ છે પાડું, હા બરાબર. એના કાન ચીરી નહીં આપણે, હા બરોબર. હજી આ ધાવે છે બધે પાડું. તો મિત્રો આ બધાય પાડી ને પાડા ને વાછળિયું તમે જોઈ શકો છો. તો આ બધાય તમને કેવા લાગ્યા તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ આ જે તમારી દેશી ગા છે લીલડી, દેશી ગા લીલડી છે, એટલે ટૂંકમાં અત્યારે પોતાના માલિકનું રક્ષણ કરવું એ વાત આને છૂટી મૂકી દો ને હા એટલે વાળા અંદર કોઈ પણ અવાય નહીં. કદાચ 10 જણા હોય કે 20 જણા હોય, બરાબર. બરોબર. અને અમે રાતે છૂટી મૂકીને જોયા જાય. હા અમે તારું નથી રાખતા કાંઈ એટલે નહીં. તમારું રક્ષણ કરે છે અમારે બધી ગાયોનું? બધી ગાયું ભેંસુનું લક્ષણ આ એક જ ગા કરે છે. આ એક જ ગા. અને આ ગાની ઉંમર કેવડીક થઈ છે આ અત્યારે? ગાની ઉંમર અંદાજે સમજી લ્યો ને 9 વર્ષ થઈ છે. કેમ કે તમે મને એમ કીધું એની પાસે ન જતા કેમ કે ઘા કરી લે એટલે ઈ તો ખબર એ પડી અમે જ્યાં લગીન હોય ને અહીંયા ત્યાં લગીને જ આ રીતની ઊભી રહે. આમ અમે હમણાં દોઈ કાઢવીને વયા જાય ને, બરાબર, લગવા ભરવા ને વારું પાણી કરવા, હા પછી આને એને અમે છૂટી મૂકી દઈએ. એને જેટલી ને ખાવી એટલી ખાઈ નહીં, પછી ઝાપે જઈને બેસી જાય. આ કેટલું વેતર વિહાણી છે આ ગા? આ હજી ત્રીજું વ્યાણી, ત્રીજું વેતર વિહાણી. પણ આ તમારે જૂની ગા હશે આ જૂના એવું નોન મને લાગે છે. અને કેમ કે ઈ જૂના નોનની ગાયોની ખાસિયત ઈ એક છે કે પોતાના માલિકનું રક્ષણ કરવું. રક્ષણ કરે. હા બરોબર. આ દૂધમાં કેવડી ગઈ છે એવરેજ? આમાં 8 લીટર દૂધ આવે જાય ને ત્યારે. 8 લીટર. એની મિત્રની સિંગ પેટર્ન તમે જુઓ, ઊભું રહેવાનું જુઓ. અને આ ગા છૂટી હોય કદાચ 100 જણા આવે ગમે એટલે આવે ને ડેલા અંદર ઘડાય જ નહીં, બરોબર. હા, બરાબર. છેલ્લે બટકા ભરી લઈએ, મારી નાખે, કોઈ પણ વસ્તુ કરી નાખે, હા હા બરોબર. બરોબર. અહીંયા અમારો ડેલો 24 કલાક ખુલ્લો જ હોય, હા. કોઈને ડેલા અંદર ન ઘડાય. હા હા બરોબર. જ્યાં લગીને આ ગા અમારે છે ને ત્યાં લગીને. હા હા બરોબર. હવે જે ઓલી તમારી ગા અહીંયા પાછળ ઊભી- એ જૂના નોનની છે, એ જૂના નોનની એ છે? જૂના નોનની જ છે, હા હા બરોબર. બરાબર. હા એનું નામ છે મોલ્લી, એનું નામ. મોલ્લી. હા બરાબર. એ આ જે તમને આ ગોરલ ને કાબડી ની બતાવી ને, હા બરાબર, એ ટૂંકમાં આની માયું મરી ગયું છે, હા બરાબર. આની માનું નામ મોલ્લી હતું એટલે આનું નામ મોલ્લી રાખ્યું મેં. હા બરોબર. અને જે એની માનું નામ હોય ને એની વાસળીનું નામ અમે એ રાખી, પછી તમે ઈ જ રાખો. એ જ રાખી એનું નામ. હા હા બરોબર. એટલે એ એની યાદી રહી, સમજ્યા? હા બરોબર. એની યાદી હવે તમારે આટલા અહીંયા ગાયું ભેંસું જે દોવાની છે એ અત્યારે છાપરા? એ છાપડામાં. હા. અને બાકીના બધા બહાર છે. હવે ગામડા ને એ અંદર એ હવે બહાર મને જે તમારી મેન ભેંસું છે ને ગાયું છે એ મને દેખાડો. તો મિત્રો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. અમે તમને કીધું હતું ને ઓલા નાગરાજના, હા મારી પાસે નાગરાજના. જો એના હે ને મારી પાસે 11 થયા, એક આ, હા બરોબર, બીજી આવરી આ, આ ઓલી ભૂરી ઊભી જ. આ ભૂરી ઊભી, ઓલી ભૂરી ઊભી, હા બરોબર. એ આ ભૂરી જી રહી, આ ભૂરી હા એ આપણે આ ઓલી બીજી ભૂરી હતી આ એની એની દીકરી ને? આ જે મેં તમને ન કીધું શરીર બાંધાની, હા, હા. આ એની દીકરી. આ એની જ દીકરી. આ કેટલા વેતરની છે? આ જે પેલું વ્યા છે પેલું વિવાહ એટલે એની માને કેટલા વેતનમાં આવી હતી? આ આવડી આ એની બીજા વેતરે આવી હતી. બીજા વેતર આવી હતી. હા, અને જે આ રહી ને, હા. બરોબર, એ આની બેન જ છે, હા હા બરોબર. બરોબર. એ હમણાં પેલું હવે ન્યાય જશે. હા આવડી આ પેલા વેતરમાં આવી હતી. હા અને મેં તમને કીધું હતું ને શરીર બાંધાની, હા. એવી આ એની માં જેવી થઈ. એટલે એના માં જેવી થઈ. પણ તમારે એક ખાસિયત એ ખરી કે તમારા પાડામાં કે શરીર બાંધાને વ્યવસ્થિત પરફેક્શન રીતે Perfect થઈ. આ કેમ કે જે તમારા પાડાની ઉપરથી જ એનું શરીર ફેંકી શરીર દેવામાં ફેંકી આવે. દેવામાં આવે. હા હા બરોબર. હવે જે ઓલી જે પાડી રહી ઈ કઈ? જે આ ભૂરી રહી ને, હા. એ ઓલી મેં તમને પરખે ભૂરી નથી બતાવી, હા કે 6-8 એની જ દીકરી. એની જ દીકરી. હા બરોબર.
ને અહીંયા કેટલા વાગ્યા લગી તમે વાડામાં રાખો? અમે અત્યારે આ તો બધા છૂટા જ રહેશે અહીંયા, બરોબર. આ તો એની રીતે અહીંયા બેસશે ને એવું હંધું કરશે, બરોબર. હમણાં સાંજે ડોવાઈ બંધ થઈ જાય ને, ઓલા ડોવાઈ જાય ને પછી આને ખાણ મૂકી દઈ, પછી પાછા બારા કાઢી મૂકવાના. હા હા બરોબર. હવે આમાં તમે ગાયું રાખો ને તમે જોઈ શકો છો મિત્રો, આખો નેહળો તમે જોવો મિત્રો. આ જૂના નોટ ને છે, ઓલી ગોરલની બેન છે. આ ગોરલની બેન આ છે. ગોરલની બેન છે. હા બરોબર. ગોરલ નથી બતાવી, એની બેન છે. હા હા બરોબર. જો મિત્રો આ બધી ભેંસું, આ મોલલીની બેન, તમને મોલલી બતાવી હતી ને, હા હા આ એની બેન થઈ છે. મિત્રો એક ભેંસ જો એક ભેંસ ભૂલો એ બધી ભેંસું છે. તો આ બધી ભેંસું તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. હારો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.